હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 7 અને લેક્ચર નંબર છે 16. 15મા લેક્ચર સુધીમાં આપણે એટલું કામ કર્યું હતું. 15મા લેક્ચરમાં ખાસ ઓક્સિજન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના. જ્યારે કોઈ પણ સમૂહ ભણતા હોઈએ તો તે વખતે તે સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને પાક્કી મળે હોવી જોઈએ જ, પરમાણુ ક્રમાંક સહિત. અને જો એ ના આવડતું હોય તો પ્રકરણને સમજવામાં તકલીફ પડતી હોય છે. હું આશા રાખું છું કે તમને એ આવડતું હશે જ. આપણે આગળ વધીએ છીએ અને એ છે સમૂહ 16ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ. કેમ કે ઓક્સિડેશન અવસ્થાઓ તમને તો જ આવડે જો તેની ઇલેક્ટ્રોન રચના તમને આવડતી હોય. બરાબર? તો આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, એટલે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લખતો નથી, સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખું છું, પછી ઓક્સિડેશન અવસ્થા લખીશું. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2 NP4. બરાબર? એટલે કે સંયોજકતા કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 4 ને 2 6. જો 6 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં છે અને વધુ 2 ઇલેક્ટ્રોન જો તેને પ્રાપ્ત થાય તો અષ્ટક પૂરું થાય. એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવવાનો સ્વભાવ પણ ધરાવે છે. એટલે કે શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ? તો આ સમૂહના તત્વોની શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ. તો 2 ઇલેક્ટ્રોન મેળવે માટે એક ઓક્સિડેશન અવસ્થા છે -2. તે ઉપરાંત 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2. આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે +4 અને 4 ને 2 6 6 ગુમાવે તો +6. આવી ઓક્સિડેશન અવસ્થાઓ તેની જોવા મળે. આપણે વારાફરતી જોઈશું અને પહેલા લઉં છું ઓક્સિજન. ઓક્સિજન લઈએ. ઇલેક્ટ્રોન રચના છે ઓક્સિજન 8. એની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કોર 2s2 2p4. બરાબર? s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, p ની અંદર 1 2 3 અને 4. ત્યાર પછી કોઈ કક્ષક આવતી હોય તો કક્ષક કઈ આવે? 3s કક્ષક આવે અને આ રીતે આવે. પરંતુ 3s કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોન હોતો નથી. d કક્ષક તો તેની અંદર હોતી નથી. તો 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. જો બીજા 2 ઇલેક્ટ્રોન તેને મળી જાય તો અષ્ટક પૂરું થઈ જાય. માટે તે 2 ઇલેક્ટ્રોન મેળવવાનો સ્વભાવ દર્શાવે. માટે તેની ઓક્સિડેશન અવસ્થા -2 જોવા મળે. તો એક ઓક્સિડેશન અવસ્થા છે તેની -2. બરાબર? ઉદાહરણ શું છે? H2O. મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 આવે. પણ જો મારી પાસે H2O2 છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર O નો ઓક્સિડેશન કેટલો આવે છે? -1 આવે છે. ઓકે. જો O2 તત્વ તરીકે તમે લો તો તેનો ઓક્સિડેશન આ કેટલો આવે? 0. તો આ લખીશું આપણે અહીંયા ઓક્સિડેશન અવસ્થા. જો મારી પાસે KO2 છે જેનું નામ છે પોટેશિયમ સુપર ઓક્સાઇડ. જો પોટેશિયમ સુપર ઓક્સાઇડ છે તો O નો જે ઓક્સિડેશનાંક છે એ થાય છે -1/2. તો આ રીતે ઓક્સિજનના ઓક્સિડેશનાંક જુદા જુદા હોઈ શકે છે. -2 હોઈ શકે, -1 હોઈ શકે. તે ઉપરાંત ઉદાહરણ તરીકે હું દર્શાવું છું O2F2. બરાબર? O2F2 માં ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડ. આપણે ગયા વખતે એવું કહ્યું હતું કે F ની વિદ્યુતઋણતા સૌથી વધારે છે, એનો ઓક્સિડેશનાંક -1 છે. તો અહીંયા O નો ઓક્સિડેશનાંક +1 થશે. તો અહીંયા તમે જુઓ -2 -1 0 -1 આ
O2F2 માં એટલે કે ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડમાં ઓક્સિડેશન કયો +1. એ જ પ્રમાણે OF2 હોય તો અહીંયા ઓક્સિજન ડાયફ્લોરાઇડ અહીંયા ઓક્સિડેશન આવશે -1 અને અહીંયા ઓક્સિડેશન કેટલો આવશે +2. તો આ રીતે તેના જુદા જુદા ઓક્સિડેશન આવે. એક બીજી વાત શીખવાડો. નોર્મલી ઓક્સિજન સંયોજાયેલું હોય, ધાતુની સાથે સંયોજાયેલું હોય કે અધાતુની સાથે સંયોજાયેલું હોય તો આપણે દરેક વખતે ઓક્સાઇડ એવું બોલીએ છીએ. તો ઓક્સાઇડ એવું બોલાય ક્યારે? ઓનો ઓક્સિડેશન ઋણ આવતો હોય ત્યારે. બરાબર. અહીંયા Fની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે ઇલેક્ટ્રોન F ખેંચી લે છે અને પરિણામે આને ફ્લોરિનના ઓક્સાઇડ એવું ના કહેવાય, પરંતુ તેને ઓક્સિજનના ફ્લોરાઇડ કહેવાય. ફરીવાર, આ બે સંયોજન છે એને ફ્લોરિનના ઓક્સાઇડ એવું ના કહેવાય, પરંતુ ઓક્સિજનના ફ્લોરાઇડ એવું કહેવાય. આઈડ પ્રત્યય ત્યારે લાગે જ્યારે પરમાણુનો ઓક્સિડેશન માઇનસમાં આવતો હોય, ઋણમાં આવતો હોય. ઓકે. ત્યાર પછી લઈએ છીએ આપણે સલ્ફર. બરાબર. સલ્ફરને લેતા પહેલા ઓક્સિજન માટે બીજું પણ લઈ લઈએ કે કદાચ આપણા મનમાં એવું ઈચ્છા થાય કે એક આ ઇલેક્ટ્રોન અહીંયાથી લઈ લઈએ અને આ ઇલેક્ટ્રોન અહીંયા લઈ આવીએ તો 1 2 3 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન બને તો ઓક્સિજન 4 બંધ બનાવી શકે? ના, નહીં બને. તો કેમ? અહીંના ઇલેક્ટ્રોનને જો તમારે ટ્રાન્સફર કરીને આ રીતે લઈ જવો હોય તો નથી લઈ જઈ શકાતો. કેમ? આ કક્ષા જે 2 છે, આ કક્ષા 3 છે, આખી કક્ષા બદલાઈ જાય છે. આખી કક્ષાને બદલીને બીજી કક્ષામાં લઈ જવાનું હોય તો તેના માટે આપવી પડતી ઉર્જાની વેલ્યુ ઘણી બધી વધારે છે. માટે આ ઇલેક્ટ્રોનને આ જગ્યાએ લઈ જવાતો નથી અને માટે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન બનતા નથી. માટે ઓક્સિજન 4 બંધ બનાવી શકતું નથી. આને ધ્યાન આપજો. ચલો લઈએ છે સલ્ફર. સલ્ફર 16 ઇલેક્ટ્રોન રચના શું છે? નિયોન કોર, 3s2 અને 3p4 આ તેની ઇલેક્ટ્રોન રચના છે. s કક્ષક, એમાં 2 ઇલેક્ટ્રોન, p ની અંદર 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન અને જે 3d કક્ષક છે એ સંપૂર્ણ ખાલી છે. તો અહીંયા તમે જુઓ, આ સ્થિતિમાં તમે જોવા જાઓ તો તેની અંદર 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. જો પરમાણુ બીજા કોઈની પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવે તો તે -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ચલો માનો કે આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ બાજુ જાય છે તો એક બીજી શક્યતા છે. આ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત તો છે જ, આ પણ 2 છે. આ બેમાંથી એક અહીંયા ગયો, એક અહીંયા ગયો, તો અહીંયા 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. માટે અહીંયા 4 બંધ બને. આ જગ્યા કેટલા બંધ બને? આ જગ્યાએ 2 બંધ બને. અહીંયા કેટલા બંધ બને? 4 બંધ બને. માની લો કે આ ઇલેક્ટ્રોન છે એ હજી આ જગ્યા જાય તો શક્યતા શું છે? તો અહીંયા આપણી પાસે એક ઇલેક્ટ્રોન, બીજો અને ત્રીજો, આ 3 તો છે જ, આ પણ છે, આ 2 છે. એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા રહ્યો અને એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ બાજુ ગયો. તો આ રીતે તેના બંધ કેટલા બને છે? 6 બંધ. તો આ રીતે સલ્ફર અને તેની પછીના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થામાં ચેન્જ આવી ગયો. સલ્ફર -2 ઓક્સિડેશન અવસ્થા બતાવે, +2 ઓક્સિડેશન અવસ્થા પણ બતાવે, +4 અને +6. તો જે આપણી પાસે જે સલ્ફર છે તો સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, તેની અંદર આપણને +4 અને +6 અવસ્થા જોવા મળે. બરાબર. તે ઉપરાંત આ તત્વોની અંદર -2 અવસ્થા પણ જોવા મળે. પરંતુ બધા જ -2 ઓક્સિડેશન અવસ્થા બતાવશે નહીં. તો કોણ બતાવે અને કોણ ના બતાવે? હવે સમજો. સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ
દરેકની અંદર ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની છે. દરેકની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન મેળવે અષ્ટક પૂરું થઈ જાય. તો દરેક પરમાણુ -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોવું જોઈએ, પરંતુ બધા જ ઓક્સિડેશન અવસ્થા -2 દર્શાવશે નહીં. ઓક્સિજન ખાસ બતાવે, એનાથી થોડુંક ઓછું સલ્ફર બતાવે. સેલેનિયમ, ટેલ્યુરિયમ એ ખાસ -2 ઓક્સિડેશન અવસ્થા બતાવતા નથી, અને પોલોનિયમ -2 ઓક્સિડેશન અવસ્થા બિલકુલ જ નહીં બતાવે, કેમ કે પોલોનિયમની અંદર ધાતુ ગુણ રહેલો છે, અને જે ધાતુ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દર્શાવે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવતો નથી. માટે પોલોનિયમની અંદર -2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે નહીં. તો આ જે છે પોલોનિયમમાં જોવા ન મળે. બરાબર. દાખલા તરીકે આપણે +4 અવસ્થાની વાત કરી લઈએ. +4 અવસ્થા તો મારી પાસે છે SO2, ત્યાર પછી છે SiO2, ત્યાર પછી છે TiO2. આ દરેકની અંદર સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા છે +4, અહીંયા સેલેનિયમ +4, ટેલ્યુરિયમ +4. આ જે સંયોજનો છે એમાં ઓક્સિડેશન અવસ્થા +4 હોવાને કારણે આ સંયોજનો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે. બરાબર. તો +4 ઓક્સિડેશન અવસ્થા હોવાના કારણે આ સંયોજનો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે વર્તે. હવે કેમ વર્તે છે આ તમે એકવાર નોંધ કરી લો, પછી આપણે શીખવાડીએ. ઓકે, તો શા માટે આ જે સંયોજનો છે એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તે છે? તો એનું કારણ આ રીતે છે. પહેલી વાત તો એ કે +4 ઓક્સિડેશન અવસ્થા હોય તો રચના શું હોય? આ 4 ઇલેક્ટ્રોન તેમાંથી દૂર થઈ જાય, એટલે હવે તેની જે રચના છે એ NH2 પ્રકારની છે. એટલે કે હજી તેની પાસે 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન હોવાના કારણે એ 2 ઇલેક્ટ્રોન અન્યને આપી શકે છે. તો જો અન્યને આપી શકે છે તો જે પદાર્થ ઇલેક્ટ્રોન આપતો હોય એને રિડક્શન કરતા કહેવાય. એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે માટે તે રિડક્શન કરતા છે. તો કહી શકાય S કક્ષકના 2 ઇલેક્ટ્રોન ગુમાવીને રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓકે, બીજું શું છે? S+4 અવસ્થા છે. માની લો S+4 છે, કાં તો Se+4 છે, કાં તો T+4 છે. તો +4 અવસ્થાની અંદર +4 અવસ્થામાં ધનભાર વધુ હોવાથી ઇલેક્ટ્રોનને આકર્ષે છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય એ પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવાય. માટે તે ઓક્સિડેશન કરતા પણ છે. સેકન્ડ પોઈન્ટ, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ +6 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે. તો કે S, Se, Te, પોલોનિયમ +6 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે. કોની સાથે? ફ્લોરિન સાથે. તો SF6, SeF6, TeF6, POF6. બરાબર. આ બહુ પરિચયમાં નથી આવતું એટલે નહીં લખો તો વાંધો નહીં આવે. હવે SF6, SeF6 અને TeF6 દરેકની અંદર ઓક્સિડેશન કેટલો છે?
+6 +6 અવસ્થા એટલે શું? તો અહીંયા રચના કેવી હતી? NH2NP4. દાખલા તરીકે હું સલ્ફરની વાત કરવા જાઉં તો સલ્ફર 16, એની ઇલેક્ટ્રોન રચના શું થાય? નિયોન કોર 3H2 3P4 +6 ઓક્સિડેશન અવસ્થા એટલે શું? આ ઇલેક્ટ્રોન ગયો, આ ઇલેક્ટ્રોન જતો રહ્યો. હવે તેની પાસે કોઈ ઇલેક્ટ્રોન છે નહીં. કોઈ ઇલેક્ટ્રોન ન હોવાને કારણે તે ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. માટે આ સ્થિતિની અંદર તે રિડક્શન કરતા તરીકે કદાપી ન વર્તે. કોઈક વાર MCQ તરીકે પૂછેલું હોય, કોણ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બંને તરીકે વર્તે? એવો પ્રશ્ન આવે. કોણ માત્ર રિડક્શન કરતા તરીકે વર્તે? કોણ માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે? તો આ પ્રશ્નોને ધ્યાનમાં લેવાના. જે ઓક્સિડેશન અવસ્થાથી નીચી ઓક્સિડેશન અવસ્થા પણ શક્ય હોય, એનાથી વધુ ઓક્સિડેશન અવસ્થા પણ શક્ય હોય, તો તે સ્થિતિની અંદર તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. પણ હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા હોય, જેમ કે આ +6 હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા છે, તો આ સ્થિતિની અંદર તે માત્ર ઇલેક્ટ્રોન મેળવી શકે, એ ગુમાવી શકે નહીં. માટે તે માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે, રિડક્શન કરતા તરીકે વર્તી શકતો નથી. પરંતુ આ જે +6 અવસ્થા છે એ હંમેશા સરળ નથી. બરાબર? સલ્ફર પછી ના તત્વોમાં +6 ની સ્થિરતા ઘટે છે. સલ્ફર પછીના તત્વોની અંદર +6 ની અવસ્થા ઘટે છે. એનું કારણ શું છે? કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર. તો ભાઈ નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું? અગાઉ એકવાર ચલાવ્યું હતું, ફરી એકવાર શીખવાડી દઉં તમને. નિષ્ક્રિય યુગ્મ અસર એટલે કે તો સૌથી પહેલા તો નિષ્ક્રિય એ શું છે? તો કે કોઈ પણ પરમાણુ નિષ્ક્રિય વાયુ તત્વ જેવી રચના મેળવવા માટે પ્રયત્ન કરે, એટલે કે અષ્ટક મેળવવા માટે પ્રયત્ન કરે. એટલે કે જો પરમાણુની સંયોજકતા કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય તો તે એવી રચના મેળવવા માટે પ્રયત્ન કરે, કેમ કે તેમાં તેની સ્થિરતા વધારે છે. એટલે કે જે હિલિયમને છોડી દો, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ તત્વોની સંયોજકતા કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે, એટલા માટે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી, ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. બરાબર? એટલે કે એ નિષ્ક્રિયની માફક વર્તે છે. તો એ તો અષ્ટક છે અને માટે નિષ્ક્રિય તરીકે વર્તે છે. પરંતુ કેટલાક તત્વો એવા છે કે દાખલા તરીકે NH2 હોય અને NP4 હોય, આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા અને ત્યાર પછી ઇલેક્ટ્રોન રહ્યા 2, અને 2 ઇલેક્ટ્રોન રહે ત્યાર પછી તે વધુ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર થતો નથી. એનો મતલબ એવો થયો કે જેમ નિષ્ક્રિય તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર નથી, એમ આ 2 ઇલેક્ટ્રોન વાળી રચના છે એ પણ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર નથી. અને આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. યુગ્મ એટલે કે 2 ઇલેક્ટ્રોન જ છે છતાંય નિષ્ક્રિય તત્વની જેમ વર્તવા માટે પ્રયત્ન કરે છે. આવી અસરને નિષ્ક્રિય યુગ્મ અસર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એ વધુ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર નથી. તો આ જે ભણ્યા આપણે એ ઓક્સિડેશન અવસ્થાઓ ભણ્યા. ઓકે, પછી આગળ ભણીએ આપણે જે હમણાં ભણ્યા આપણે કે +4 ઓક્સિડેશન અવસ્થા અને +6 ઓક્સિડેશન અવસ્થા. આ 2 ઓક્સિડેશન અવસ્થા આપે છે, એની અંદરનો જે બંધ બને એ બંધ કયો બને? સહસંયોજક બંધ. બરાબર? દાખલા તરીકે મેં લખ્યું હોય SO2, તો SO2 ની અંદર ઓક્સિડેશન આ +4 છે, પરંતુ S ની સાથે જે બંધ બને ઓક્સિજન આ રીતે, તો આ જે બંધ બને છે એ સહસંયોજક બંધ બને છે. આ વસ્તુનું ધ્યાનમાં લેજો. બરાબર? તો +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાની અંદર પરમાણુ એ સહસંયોજક બંધ બનાવે છે. ઓકે, એક નવો પ્રશ્ન છે આપણી પાસે અને એ છે ઓક્સિજનની અનિયમિતતા ટૂંકમાં સમજાવો. 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. બરાબર? અથવા એવો પણ પ્રશ્ન પૂછે આની જ વસ્તુ બીજી રીતે કે 16મા સમૂહની અંદર પ્રથમ તત્વ અન્ય તત્વોથી કઈ રીતે જુદું પડે છે તે. તો આપણને એવી ખબર પડે છે કે જે ઓક્સિજન છે
એ O2 તરીકે છે અને બાકીના તત્વો S8 સેલેનિયમ Se8 ટેલ્યુરિયમ Te8 તો આ જે તત્વો છે એ M8 પ્રકારની રચના ધરાવે છે. સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ પોલોનિયમ નહીં. તો ઓક્સિજન એ દ્વિપરમાણુક અણુ છે એટલે કે બે પરમાણુઓ ભેગા મળીને એક અણુ બનાવે છે. બીજી એક વસ્તુ એ છે ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે જ્યારે આ જે તત્વો છે એ ઘન સ્વરૂપમાં છે. તો આ રીતે પણ ઓક્સિજન અન્ય તત્વોથી જુદું પડે છે. ફરી એકવાર લઈએ, આપણે વારંવાર કહીએ છીએ, એકવાર નાઇટ્રોજન સમૂહમાં વાત કરી હતી કે નાઇટ્રોજન સમૂહનું પ્રથમ તત્વ એટલે કે નાઇટ્રોજન એના મુખ્ય ક્વોન્ટમ n બરાબર 2 છે. બરાબર, n બરાબર 2. જેમ કે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કોર 2s2 2p2. તો એમાં ડી કક્ષક હોતી નથી. તો અહીંયા ઓક્સિજનમાં પણ એવું છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો? 8 આવ્યો. એની રચના પણ આવશે હિલિયમ કોર 2s2 2p4. અહીંયા 3 આવે 2s2 2p4. તો અહીંયા ક્વોન્ટમ કેટલો છે? મુખ્ય ક્વોન્ટમ 2 છે. મુખ્ય ક્વોન્ટમ 2 હોવાના કારણે એટલે કે n બરાબર 2 હોવાના કારણે n2 બરાબર 4 કક્ષકો હોય માટે 4 કરતા વધુ બંધ બનાવી શકે નહીં. તો નાઇટ્રોજનમાં તો 4 બંધ બનતા હતા પણ ઓક્સિજનની અંદર 4 બંધ આપણે એવું કહેવાય થિયોરેટિકલ કહેવાય પરંતુ બનતા નથી. ઓક્સિજનની અંદર 2 બંધ બને. જો ત્રીજો બંધ બને, ઉદાહરણ તરીકે લખું છું H3O+, HOO અને O પોઝિટિવ. તો આવા 3 બંધ બની શકે પરંતુ તે અસ્થાયી છે. તો સ્થાયી રચનાની અંદર ઓક્સિજનના વ્યવહારની અંદર માત્ર 2 જ બંધ બને. બરાબર. બીજી વસ્તુ, ઓક્સિજન જે છે એની અંદર માત્ર p કક્ષક છે, s અને p છે, d કક્ષક છે નહીં. ઓક્સિજનમાં d કક્ષક ન હોવાને કારણે તે d પાઈ p પાઈ બંધ બનાવી શકતું નથી. એ p પાઈ બંધ બનાવી શકે પરંતુ d પાઈ p પાઈ બંધ બનાવી શકતું નથી. તો જો પોઈન્ટ લખી દીધેલા છે આપણે. ઓક્સિજન દ્વિપરમાણુ વાયુ છે, અન્ય પ્રકાર M8 પ્રકારના ઘન છે. ઓક્સિજન સમૂહનું પ્રથમ તત્વ એનું કદ ઘણું નાનું, વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. બરાબર, એક પોઈન્ટ અહીં ચલાવવાનો બાકી રહ્યો છે આ પોઈન્ટ. પછી ઓક્સિજન પાસે ડી કક્ષક નથી તેથી તે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી. બરાબર, બંધ ન બનાવી શકે, અન્ય તત્વો બનાવી શકે છે. ઓકે. સૌથી વધુ વિદ્યુત ઋણ હોવાના કારણે તે પ્રબળ H બંધ બનાવે છે. જેમ કે HOH આ રીતે પાણીની રચના છે, આંશિક ધનભાર છે, આંશિક ઋણભાર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ તો ખરું જ, સાથે પ્રબળ વિદ્યુત ઋણ પણ છે. પરિણામે તેની પરનો ઋણભાર પણ વધારે છે અને H ઉપરનો ધનભાર પણ વધારે છે. એ જ રીતે અહીંયા બીજો અણુ આપેલો હોય પ્લસ અને માઈનસ, તો આની પાસે ઋણભાર વધારે છે. કેમ? વિદ્યુત ઋણતા વધારે છે માટે. વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે વધુ પ્રબળતાથી ઇલેક્ટ્રોન ખેંચે છે. ઇલેક્ટ્રોન વધુ પ્રબળતાથી ખેંચતો હોવાને કારણે H ઉપરનો જે ચાર્જ છે એ ધનભાર આવે છે, વધુ ધનભાર આવે છે. વધુ ધનભાર આવે છે માટે અહીંયા H બંધ બનાવે છે, જ્યારે અન્ય તત્વો આવો H બંધ બનાવી શકતા નથી. એક સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે નવું ભણીએ. ચલો, એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને તે છે ઓક્સિજન સમૂહના તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. અથવા આ જ પ્રશ્ન તમને એવી રીતે પણ પૂછાય કે ઓક્સિજન સમૂહના હાઇડ્રાઇડ સંયોજનો વિશેની માહિતી આપો. આ રીતે પ્રશ્ન ઓછો પૂછાય પરંતુ તેના દરેકે દરેક પોઈન્ટ એક MCQ તરીકે પૂછાય છે, એને ધ્યાન ઉપર લેવાનું. બરાબર. હાઇડ્રાઇડ સંયોજન કોને કહેવાય? તો કે હાઇડ્રાઇડ માટે સિમ્પલ થિંકિંગ એવું છે કે ધાતુની સાથે H સંયોજાયેલો હોય કે જેમાં H નો ઓક્સિડેશનાંક -1 હોય એને હાઇડ્રાઇડ કહેવાય. અહીંયા જે સંયોજનો છે એમાં ઓક્સિજન, સલ્ફર અધાતુ છે, સેલેનિયમ, ટેલ્યુરિયમ અર્ધધાતુ છે. માત્ર પોલોનિયમ એક જ એવું છે કે જે ધાતુ છે અને તેની સાથે H સંયોજાયેલો હોય તો એને જ માત્ર હાઇડ્રાઇડ કહેવાય. પરંતુ અહીંયા એ હાઇડ્રાઇડના સંદર્ભમાં વાત નથી,
પરંતુ વાત એ રીતે કે હાઇડ્રોજન સાથેનું સંયોજન એટલે કે હાઇડ્રાઇડ સંયોજન એ રેફરન્સમાં અહીંયા વાત લીધેલી છે. તો અહીંયા H નો ઓક્સિડેશનાંક +1, અહીંયા +1 +1 +1, અહીંયા H નો ઓક્સિડેશનાંક -1. નોર્મલી H નો ઓક્સિડેશનાંક -1 હોય તો એને આ રીતે લખવામાં નથી આવતું, આ રીતે લખવામાં આવે. તો આ બંને રીતે લખી રાખ્યું છે, ચોપડીમાં આવું આપેલું છે, પણ કોઈક વાર આ રીતે આપેલું હોય તો તેને હાઇડ્રાઇડ તરીકે લેવાનું. બરાબર? ઓકે. તો આ એક પોઈન્ટ ક્લિયર કર્યો. હવે અહીંયા અગત્યનો પોઈન્ટ છે કે H2O, H2S, H2SE, H2Te ક્રમશઃ એસિડિકતાનો ગુણધર્મ શું આવે તે. તો એસિડિકતાનો જે ગુણધર્મ છે એ આ છે. H2O કરતા H2S, એના કરતા વધુ H2SE, એના કરતા વધુ H2Te, એની એસિડિકતાનો ક્રમ આ છે. હવે એવું કેમ છે તેનું કારણ સમજીએ. જે H+ આપે તે એસિડ, આ બધા જ પોતાનો H+ આપે છે, માટે બધા જ એસિડ છે. જે વધુ સરળતાથી H+ આપે એ વધુ સારો એસિડ. તો કે વધુ સરળતાથી H+ આપે ક્યારે? તો સમજો, ઓક્સિજન, એના કરતાં સલ્ફરનું કદ મોટું, એના કરતાં સેલેનિયમનું કદ મોટું, એના કરતાં ટેલ્યુરિયમનું કદ મોટું. હવે તમે H સાથેનું સંયોજન તમે લો તો આની બંધ લંબાઈ આટલી થઈ, જ્યારે આની બંધ લંબાઈ એના કરતાં મોટી આવે, આની બંધ લંબાઈ એના કરતાં મોટી, એના કરતાં આની બંધ લંબાઈ મોટી. જેમ બંધ લંબાઈ વધતી જાય તેમ તેમ હાઇડ્રોજનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય. કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય માટે બંધ ઉર્જા ઘટતી જાય. બંધ ઉર્જા ઘટતી જાય માટે H+ ની નીકળી જવાની સરળતા વધતી જાય. ટૂંકમાં O પોતાનો H+ જેટલી સરળતાથી આપે એના કરતાં આ વધુ સરળતાથી આપે, એના કરતાં આ વધુ સરળતાથી આપે, એના કરતાં આપે. ટૂંકમાં ઓક્સિજનથી ટેલ્યુરિયમ સુધી તમે જાઓ છો તેમ તેમ બંધની એન્થાલ્પી ઘટતી જાય છે. બંધની એન્થાલ્પી ઘટતી જાય છે માટે H+ આપવાની સરળતા વધતી જાય છે અને માટે એસિડિકતા ક્રમશઃ વધતી જાય છે. તો આ એસિડિકતાનો ક્રમ છે. પ્રશ્ન તરીકે પૂછે છે H2O કરતાં H2S વધુ એસિડિક છે, કેમ? તેનું કારણ એવું છે કે H2O માં O કરતાં H2S ની S ની એટલે O કરતાં S ની વિદ્યુત ઋણતા ઘણી ઓછી છે, માટે OH બંધ એન્થાલ્પી કરતાં SH બંધ એન્થાલ્પી ઓછી છે. આનો H+ સરળતાથી મુક્ત થઈ જાય છે અને સરળતાથી મુક્ત થઈ જાય છે માટે આના કરતાં આની એસિડિકતા વધારે છે. એસિડિકતાને દર્શાવવા માટે ઉપયોગ કોનો કરીએ છીએ? Ka. Ka એટલે આયનીકરણ અચળાંક. જેની એસિડિકતા વધારે હોય એનો આયનીકરણ અચળાંક વધારે હોય. તો Ka નો જો ક્રમ પૂછેલો હોય તો Ka નો ક્રમ આ ચાલે. બરાબર? હવે એક સૂત્ર તમને કદાચ ખબર હશે કે pH બરાબર -log H3O+. એ જ પ્રમાણે pKa બરાબર -log Ka. આ સૂત્ર યાદ રાખજો. જેમ H3O+ વધે એમ pH ઘટે, જેમ Ka વધે તેમ pKa ઘટે. તો જો આ જે ક્રમ છે એ Ka નો ક્રમ છે. Ka નો ક્રમ આના કરતાં આ વધુ એસિડિક, આના કરતાં આ વધુ એસિડિક, આના કરતાં આ વધુ એસિડિક, એ Ka તરીકે દર્શાવ્યું. પણ જો મને pKa તરીકે પૂછેલું હોય pKa તો શું લખાશે? pKa ની વેલ્યુમાં આનો ક્રમ ઊંધો લખી નાખવાનો. H2O એના કરતાં H2S એના કરતાં H2SE અને એના કરતાં H2Te. બરાબર? તો તમને એસિડિકતાનો ક્રમ પૂછેલો હોય આ રીતે પૂછે, કાં તો Ka ની વેલ્યુ તરીકે પૂછે, કાં તો pKa ની વેલ્યુ તરીકે પૂછે, તો તમને ખબર પડવી જોઈએ. ઓકે? બીજો પોઈન્ટ છે, પાણી સિવાયના હાઇડ્રાઇડ રિડક્શન કરતા છે. તો રિડક્શન કરતા કોને કહેવાય? જે હાઇડ્રોજન આપે તેને રિડક્શન કરતા કહેવાય. વધુ સરળતાથી આપે તો વધુ સારો રિડક્શન કરતા. વધુ સરળતાથી ક્યારે આપે? બંધ આસાનીથી તૂટી જતો હોય ત્યારે. તો હમણાં જ ભણ્યા ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ બંધ લંબાઈ વધતી જાય છે. બંધ લંબાઈ વધતી જતી હોવાના કારણે
આકર્ષણ ઘટતું જાય, એટલે અહીંયા જે આકર્ષણ છે એના કરતાં અહીંયા આકર્ષણ મોટું, એના કરતાં અહીંયા આના કરતાં અહીંયા આકર્ષણ ઓછું, એના કરતાં અહીંયા આકર્ષણ ઓછું, અહીંયા આકર્ષણ ઓછું. H આપવાની વૃત્તિ સરળ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે. તો H2O એ રિડક્શન કરતા નથી, બાકીના રિડક્શન કરતા તરીકે છે. તો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ H2S કરતા H2SE નો, એના કરતા H2TE નો વધારે. પણ રેફરન્સ માટે લેવું હોય તો H2O લઈ શકાય, માટે ત્યાં મેં H2O મૂકેલું છે. ઓકે, આગળ લઈએ. બંધકોણ. બંધકોણની જે વેલ્યુ છે એ ક્રમશઃ ઘટતી જતી જાય છે. તો કે બંધકોણની વેલ્યુ ક્રમશઃ ઘટે છે કેમ? તેનું કારણ જોઈ લઈએ. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. આ ઓક્સિજન, તેની સાથે 2 H આવેલા છે. સલ્ફરનું કદ મોટું, તેની સાથે 2 H આવેલા છે. સેલેનિયમનું કદ મોટું, એની સાથે H આવેલા છે. આની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો અહીંયા માનો કે આપણી પાસે બંધના ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે, બરાબર. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે આ બંને ઇલેક્ટ્રોનની જોડને પોતાની તરફ વધુ ખેંચે. એટલે આપણે એક કામ કરીએ, આને એકદમ નજીકમાં રાખી દઈએ છીએ. પણ જેટલી નજીકમાં અહીંયા જોડ છે એટલી નજીકમાં અહીંયા નહીં હોય. કેમ? ઓક્સિજનની વિદ્યુત ઋણતા જેટલી છે એટલી વિદ્યુત ઋણતા સલ્ફરની નથી. પરિણામે સલ્ફર આની સરખામણીમાં ઓછો ઇલેક્ટ્રોન ખેંચે. તો આપણે આ ઇલેક્ટ્રોનને આ જગ્યાએ મૂક્યો. સેલેનિયમ એના કરતાં ઓછું ખેંચે, તો ઇલેક્ટ્રોનને તેનાથી આપણે દૂર મૂકીએ છીએ આ જગ્યાએ. હવે તમે જુઓ, ઇલેક્ટ્રોન નજીકમાં આવવાના કારણે આ બેની વચ્ચે અપાકર્ષણ વધે. જો અપાકર્ષણ વધે તો આ બે બંધકોણ, આ બે જે બંધ છે એકબીજાથી દૂર જવા માટે પ્રયત્ન કરે, અને પરિણામે આનો બંધકોણ સૌથી મોટો હોય, એનાથી નાનો અહીંયા હોય. તો બંધકોણની જે વેલ્યુ છે H2O માં સૌથી વધારે, એમ કરતા ક્રમશઃ એનો ક્રમ ઘટતો જતો હોય છે. ત્યાર પછીનો છે ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ, બરાબર. તો ગલન બિંદુ ઉત્કલન બિંદુનો જે ક્રમ છે, તો એ આને સમજતા પહેલા અહીં જે સમજાવું છું તેને સમજી લો. H2O, H2S, H2SE, H2TE. આની અંદર ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન, એટલે 8 ને 2 10 ઇલેક્ટ્રોન, અહીંયા 18 ઇલેક્ટ્રોન, અહીંયા 36 ઇલેક્ટ્રોન અને અહીંયા 54 ઇલેક્ટ્રોન. અણુમાં જેમ ઇલેક્ટ્રોનોની સંખ્યા વધે તેમ વાન ડર વાલ્સ આકર્ષણ વધે. જેમ અણુ વચ્ચેનું વાન ડર વાલ્સ આકર્ષણ વધે એમ અણુઓ નજીકમાં આવે. જો અણુઓ નજીકમાં આવે તો તે પદાર્થના ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય. તો તમે જુઓ, આમાં ઇલેક્ટ્રોન 10, આમાં 18, આમાં 36, આમાં 54. તો ઇલેક્ટ્રોનોની સંખ્યા ક્રમશઃ વધતી ગઈ, માટે અણુ વચ્ચેનું વાન ડર વાલ્સ આકર્ષણ વધતું ગયું. આકર્ષણ વધતું ગયું તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધતું ગયું. તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો અહીંયા આવે H2O, પછી આવે H2S, પછી આવે H2SE, પછી આવે H2TE, બરાબર. અને આ જે ક્રમ જે છેલ્લો છે એ વાસ્તવમાં આ બધા કરતા મોટો છે, અને એ છે H2. તો મનમાં થાય કે કેમ? આમાં તો ઇલેક્ટ્રોન સૌથી ઓછા છે. જો ઇલેક્ટ્રોન સૌથી ઓછા છે તો અણુ વચ્ચેનું વાન ડર વાલ્સ આકર્ષણ સૌથી ઓછું, અને જો અણુ વચ્ચેનું વાન ડર વાલ્સ આકર્ષણ સૌથી ઓછું છે તો પછી આનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી નીચું હોવું જોઈએ. જેના બધાની અંદર પાણીનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી વધારે છે. તો કેમ? તેનું કારણ સમજો. પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ બને છે, જ્યારે અન્યમાં હાઇડ્રોજન બંધ બનતા નથી. તો કેમ નથી બનતા? તો ક્યારે હાઇડ્રોજન બંધ બને અને ક્યારે હાઇડ્રોજન બંધ ના બને, બરાબર. તો સમજો. ચલો, હાઇડ્રોજન બંધ બને ક્યારે પહેલા તો એ સમજો. તો માની લો કે આપણી પાસે H2O છે, H, O અને H. તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. H આંશિક ધનભારિત છે અને O આંશિક ઋણભારિત છે. બીજો પાણીનો અણુ લઉં છું H,
O અને H આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. H આંશિક ધનભારિત છે અને O આંશિક ઋણભારિત છે. હવે આ બેની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. તો કેમ બન્યો? H ની પાસે આંશિક ધનભાર છે અને O ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે આ બેની વચ્ચે H બંધ બન્યો. બહુ જ અગત્યની વાત બોલું છું, સમજજો. કોઈ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો H બંધ બને? તો કે ના, નાય બને. કેમ ના બને? ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ લઈએ છે HSH અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા લઉં છું H, S અને H, અબંધકારક અબંધકારક. જેમ અહીંયા રચના છે એવી રચના અહીંયા છે. અહીંયા H બંધ બને છે, અહીંયા H બંધ બનતો નથી. તો કે કેમ નથી બનતો? મનમાં થાય કે સાહેબ જુઓ, અહીંયા જેવું છે એવું છે અહીંયા છે, જો અહીંયા બંધ બને તો અહીંયા કેમ ના બને? તો હાઇડ્રોજન બંધ બને તે માટે જરૂરી એ છે કે હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર હોવો જોઈએ. માત્ર બાજુના પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલું જરૂરી નથી. હાઇડ્રોજન પાસે આંશિક ધનભાર હોય તે જરૂરી છે. હાઇડ્રોજન પાસે આંશિક ધનભાર ક્યારે હોય? એના ઇલેક્ટ્રોનને કોઈ ખેંચી લે ત્યારે. ક્યારે ખેંચી લે? વિદ્યુત ઋણતા પ્રબળ હોય ત્યારે. તો અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે, આની વિદ્યુત ઋણતા 2.1 છે, એટલે પ્રબળતાથી ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય. આની વિદ્યુત ઋણતા 2.1 છે અને આની વિદ્યુત ઋણતા લગભગ 2.5 ની આજુબાજુ છે. જેટલી પ્રબળતાથી ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાય એટલી પ્રબળતાથી આ ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાતો નથી. પરિણામે અહીંયા જેટલો ધનભાર છે એટલો ધનભાર અહીંયા છે નહીં, અને જો ધનભાર નથી તો બાજુવાળાની સાથે H1 બનતો નથી, અને પરિણામે પાણીની અંદર જેવો પ્રબળ H1 બને એવો બાકીના કોઈનામાં H1 બનતું નથી. તો પાણીમાં H1 બનતો હોવાના કારણે અણુ વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ બની ગયું, અને અણુ વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હોવાના કારણે આખા સમૂહમાં હાઇડ્રાઇડ સંયોજનમાં પાણીનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ સૌથી વધારે. તો આ વસ્તુને બરાબર ધ્યાન ઉપર લેજો. અગત્યનો પોઈન્ટ છે, H2S કરતા H2SE વધારે, આના કરતા આ વધારે, એના કરતા આ વધારે. કેમ? એટલા માટે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, વાન ડર વાલ્સ આકર્ષણ વધ્યા, માટે ગલનબિંદુ ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતો ગયો. આ જે છે એ સૌથી વધારે આવે. બરાબર? પ્રશ્ન તરીકે પૂછે છે કે H2S વાયુ છે પણ H2O પ્રવાહી છે, કેમ? એવો પ્રશ્ન પૂછે છે. અહીં લખી દઈએ આપણે, આને સમજાવી દઉં છું. H2O પ્રવાહી છે, H2S વાયુ છે. કેમ? તો પદાર્થ પ્રવાહી ક્યારે હોય અને વાયુ ક્યારે હોય? તો વાયુનો મતલબ સિમ્પલ છે, અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું, બહુ જ ઓછું, તો છૂટા પડી જાય, માટે વાયુ. અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધી ગયું તો નજીકમાં આવ્યા, એ પ્રવાહીમાં રૂપાંતર પામ્યો. તો H2O માં પાણીના અણુઓ વચ્ચે આંતર આણ્વીય પ્રબળ H1 બને છે. કેમ? ઓક્સિજનની વિદ્યુત ઋણતા આખા સમૂહમાં સૌથી વધારે છે માટે. પરંતુ સલ્ફરની વિદ્યુત ઋણતા ઓછી હોવાના કારણે H2S ના અણુ વચ્ચે આંતર આણ્વીય H1 બની શકતો નથી. અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઘણું જ ઓછું છે અને માટે તે વાયુ સ્વરૂપમાં છે. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે વાયુમાં રૂપાંતર પામવાની સ્પીડ સૌથી વધારે કોની? તો કે જેના અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય એ ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામે. ફરીવાર, જેના અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય એ બાષ્પની અંદર સૌથી વધુ ઝડપથી રૂપાંતર પામે. આકર્ષણ ઓછું ક્યારે હોય? વાન ડર વાલ્સ આકર્ષણ ઓછું હોય ત્યારે. વાન ડર વાલ્સ આકર્ષણ ઓછું ક્યારે હોય? અણુમાં ઇલેક્ટ્રોન ઓછા હોય ત્યારે. તો માત્ર આની વાત લઈએ તો આના કરતા આમાં ઇલેક્ટ્રોન ઓછા, એના કરતા આમાં ઇલેક્ટ્રોન ઓછા. ઇલેક્ટ્રોન ઓછા માટે વાન ડર વાલ્સ આકર્ષણ સૌથી ઓછું, માટે સૌથી વધુ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામી શકતો હોય તો કોણ આવે? પાણી. તો બાષ્પશીલતાનો જે ક્રમ છે એ સૌથી, આને જવા દઈએ તો આના કરતા આ, એના કરતા આ, બાષ્પમાં સૌથી વધુ સરળતાથી રૂપાંતર પામે. પાણી સૌથી છેલ્લે આવે. કેમ?
પાણીનો અણુ છોડીને જતો હોય આમ તો નીચેનો અણુ પકડી રાખે હાઇડ્રોજન બંધને કારણે. માટે સપાટી પરના અણુઓને નીચેના પાણીના અણુઓ ખેંચી રાખતા હોવાના કારણે ઉપરના જે અણુઓ છે એ બાષ્પની અંદર જઈ શકતા નથી અને માટે બાષ્પશીલતાનો ક્રમ સૌથી અંદર આનો આવતો હોય. બરાબર. તો અહીંયા બંધ એન્થાલ્પીનો ક્રમ પૂરો કરી દીધો, ઇલેક્ટ્રોનની સંખ્યાનો લઈ લીધું, બધા પોઈન્ટ એકદમ ક્લિયર કરી લેવાના. આની જરૂર નથી, એક સમજાવવા માટે લખ્યું હતું. બંધ એન્થાલ્પીનો ક્રમ પૂછેલો હોય કોઈક વાર તો અહીં સમજાવી દઉં છું. બંધ એન્થાલ્પી ની પ્રબળતાનો ક્રમ તો HO બંધ સૌથી વધારે પ્રબળ, પછી SH, પછી SCH, ત્યાર પછી TEH અને સૌથી કોણ આવે POH. આ છે બંધ એન્થાલ્પીનો ક્રમ. પ્રશ્ન બી થઈ ગયો, નાના નાના ટૂંકા પ્રશ્નો પણ થઈ ગયા અને MCQ તરીકે પણ કામ લાગે. બરાબર કામ કરી દેજો. લેક્ચર ગમે તો લાઈકનું બટન દબાવજો, એનું બહુ મહત્વ છે. અને પહેલી વાર લેક્ચર જોતા હો અને એમ થાય કે ના ગમ્યું છે તો સબસ્ક્રાઇબનું બટન પણ અચૂક દબાવજો, એનું બહુ જ મહત્વ અમારે માટે છે. તમને વિડીયો જોયો, તમને એમ લાગે કે આમાંથી 2% પણ શીખવા મળ્યું છે તો લાઈક અચૂક દબાવી દો. હા, આ વિડીયો જોયા પછી તમને લાગે કે ના આમાંથી મને કંઈ જ નથી મળ્યું તો લાઈકનું બટન તમે ના દબાવશો. પણ 1%, 2%, 5%, 10% જો તમને થોડું પણ નોલેજ મળ્યું, આ તો એવું કહેવાય કે તમારામાં જે નોલેજ છે એના કરતાં કંઈક નોલેજ આ વિડીયો દ્વારા તમને મળ્યું છે તો લાઈકનું બટન અચૂક દબાવજો. ઓકે, ચલો નોંધ કરી લો.